સિટી વડોદરામાં પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતો નવો રોડ બનાવ્યા બાદ અચાનક અધિકારીઓને સ્ટોમ વોટર લાઇન નાખવાનું યાદ આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ રોડ શરૂ કરાતાની સાથે જ છેલ્લા 6 મહિનામાં એક પછી એક વર્ષો જૂની ડ્રેનેજ લાઇનમાં 15 ફૂટથી પણ વધુ ઊંડા ભૂવા પડતા તંત્રએ ફરી કામગીરી હાથ ધરી છે અને હજુ સુધી વાહન ચાલકો માટે રોડ ખુલ્લો ન મુકાતા વાહન ચાલકો અને આ માર્ગ પર દુકાનો ધરાવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। જે ડ્રેનેજ લાઇન આશરે 20 વર્ષ જેટલી જૂની છે અને એ લાઇન પર ભૂવો પડ્યો છે એનો પણ ઇજારદારને 67 ટર્મસી હેઠળ વર્ક ઓર્ડર આપી દીધો છે અને જેવો ડ્રાય સ્પેલ મળે અત્યારે કામગીરી ગઈકાલથી ચાલુ કરવાની પણ વરસાદના લીધે નથી કરી। લગભગ આજ રાત્રે કામગીરી ચાલુ કરો। રોડ વધારે સમય બંધ ના કરવો પડે એના માટે જે અત્યારે હાલમાં કામ કર્યું છે એ રોડ તો અમે 2-4 દિવસમાં ચાલુ કરી દઈશું અને હાલમાં જે ભૂવો કરવાનો છે એ પણ સિંગિંગ પુશિંગ મેથડથી કરીશું એટલે વધારે રોડ ન તૂટે અને જલ્દી રોડ ચાલુ થઈ જાય। આજુબાજુ હોસ્પિટલો છે, વાહનોને ભારદારી વાહનોના રસ્તો છે, તેમ છતાંય આટલું દુર્લક્ષતા સેવવામાં આવે છે। અત્યારે રોડ ચાલુ કરે તો સલામતીના ધોરણે અમે રોડ બંધ રાખેલો છે।